નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટરે મતદાન મથકોની મુલાકાત કરી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને 7 વોર્ડમાં 28 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને નગરના અલગ અલગ વોર્ડના મતદાન મથકોની જિલ્લા કલેક્ટરે મુલાકાત કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈને નિરીક્ષણ પણ કર્યું હતું. આજે છોટાઉદેપુર નગરપાલિકાનો ચુનાવ ચાલુ છે અને બધા બૂથ જે છે ત્યાં વોટિંગ ચાલી રહી છે. શાંતિથી વોટિંગ ચાલે છે. એમાંથી કેટલાક બૂથ વિઝિટ કર્યા છે. ત્યાં લોકો માટે બધી સુવિધાઓ છે, એમની કંઈ કમ્પ્લેન્ટ નથી અને શાંતિથી વોટિંગ પૂર્ણ થાય એવી રીતે એડમિનિસ્ટ્રેશન મારફતે બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. થેન્ક યુ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.